વાસણા બેરેજના 27 દરવાજા 12 ફૂટ ખોલવામાં આવ્યા છે। આપ સમજી શકો છો કે 12 ફૂટ જ્યારે દરવાજા 27 ખોલવામાં આવે તો જે નજીકનો વિસ્તાર હોય છે તે તમામ વિસ્તારમાં આ પાણી ફરી વળી શકે છે અને તેના કારણે વાસણા બેરેજમાંથી જે પ્રકારે 94,000 ક્યુસેક પાણી છોડાયું છે, હવે વધુ વરસાદ ન પડે તો રાહત મળવાની શક્યતા છે। તો જે પ્રકારે સાબરમતીમાં નદીનું સ્તર વધ્યું છે, હવે આપણે એ જાણીશું કે અમદાવાદમાં કયા કયા વિસ્તારોમાં આ પાણી ફરી વળવાનું એલર્ટ આપવામાં આવ્યું છે અને તે જ આ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ। આજે આપ મેપ જોઈ રહ્યા છો તે અમદાવાદનો મેપ છે અને તેમાં પણ ખાસ કરીને અલગ અલગ વિસ્તાર આપ જોઈ શકો છો। આ એ તમામ વિસ્તાર છે કે જે સાબરમતી નદીને અડીને આવેલા છે। કામા હોટલ વિસ્તાર જે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છે, સાથે જ શાહપુરનો વિસ્તાર આપે જોયો, ખાસ કરીને આ પૂર્વ વિસ્તાર છે અને આ પશ્ચિમ વિસ્તાર છે। કોચરબ આશ્રમ એટલે કે પાલડી વિસ્તાર હોય એ આખો જે વિસ્તાર છે, પીપળજ છે, શાહવાડી છે, એ આખો પૂર્વ વિસ્તાર છે કે જ્યાં અલર્ટ આપવામાં આવ્યા છે। આ અલર્ટ છે એ સાબરમતી નદીનું જે પ્રકારે પાણીનું સ્તર વધ્યું છે તે વિસ્તારને એ ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે। હવે આપ જોઈ શકો છો અમદાવાદનો વિસ્તાર અને તેમાં પણ વચ્ચેથી નદી પસાર થઈ રહી છે। જૂના વાડજ છે, નવા વાડજ છે, પશ્ચિમ વિસ્તારમાં સુભાષ બ્રિજ હોય જે ખૂબ જ જાણીતો છે અને ખૂબ જ વ્યસ્ત હોય છે, તેને પણ અલર્ટ આપવામાં આવ્યું છે। સાબરમતી પાવર હાઉસનો જે વિસ્તાર છે પશ્ચિમ તરફ આવે છે કે જે નદીને બિલકુલ અડીને આવે છે, તે વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા માટે એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે પાણી છે તે અલગ અલગ વિસ્તારમાં ફરી વળી શકે છે। આ સાથે દુધેશ્વરનો વિસ્તાર, માધુપુરા વિસ્તાર, પૂર્વ વિસ્તાર, શાહપુર હોય, કામા હોટલ હોય, એટલે કે પૂર્વ તરફના જે વિસ્તારો છે તે વધુ તેને સાવચેત કરવામાં આવ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક જે નદી છે તે વિસ્તારોથી વધારે નજીક આવતી હોય છે। ખાસ કરીને રાયખડની વાત હોય, જમાલપુર હોય, આ તમામ અમદાવાદના જાણીતા વિસ્તાર અને ત્યાં અલર્ટ આપી દેવામાં આવ્યા છે। પશ્ચિમની વાત કરીએ, કોચરબ એટલે કે પાલડી વિસ્તાર છે, કોચરબ આશ્રમ પણ ત્યાં આવેલું છે, તે વિસ્તારને પણ અલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે તે નદીથી બિલકુલ નજીક આવે છે અને એટલા માટે જ અલગ અલગ વિસ્તારમાં અલર્ટ છે। હવે ગ્યાસપુર જુઓ, ગ્યાસપુરનો વિસ્તાર છે તે પશ્ચિમ તરફ આવે છે અને ત્યાં પણ અલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ પીપળજ હોય, શાહવાડી હોય, આ એ તમામ વિસ્તાર આપ જોઈ શકો છો કે જ્યાં સાબરમતી નદીમાં જે પ્રકારે પાણીનું સ્તર વધ્યું છે તેને ધ્યાનમાં રાખીને અલર્ટ આપવામાં આવ્યું છે।